એટલે કાલથી આપણે નવી સ્ટાર્ટિંગ કરવાની. મિત્રો 2025 આ વર્ષનો છેલ્લો દિવસ છે, એટલે મારો છેલ્લો દિવસ નથી. 2025નો 31 ડિસેમ્બર 2025 આજે છેલ્લો દિવસ છે. સાંજના અત્યારે લગભગ 5 વાગ્યા. કાલથી એક નવું વર્ષ સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. તો હું બી કાલે વિચારતો છે કંઈક નવા રૂલ્સ રેગ્યુલેશન્સ એમ કે નિયમો બનાવવાનું, કે આથી આ બંધ, આથી ઓલું બંધ. એ બધું હવે કાલથી ચાલુ કરવું છે. પણ સારું, આ સાલમાં એક વાત વિચારવા જેવી, ના કંઈ લાઈફસ્ટાઈલ સુધારી શક્યો હું, કે ના કંઈ આગળ વધારે કંઈ નહીં કરી શક્યો હું આ વર્ષમાં. આ વર્ષ બહુ ખરાબ હતું એવું લાગે. તમારું શું કહેવું? તમારા બધાને કેવું ગયું? મારે તો નહીં સારું ગયું. આ ઘર બનાવવાનું ચાલુ કર્યું તો એ બી સ્ટોપ પડ્યું છે. એ ઘર હજુ હું ફિનિશ નહીં કરી શક્યો. થોડા ઘરના અને બધા બહારના અને બધા મેટરો હતા, એટલા માટે હજુ તો ઘર અડધું બી નહીં આવ્યું ને મારે બંધ કરવું પડ્યું. 2025માં બહુ બધા લોકોએ એમના રંગ બતાવ્યા છે. આપણે એના રંગના પાછા આપણે એમને જવાબ આપીશું, પણ થોડો ટાઈમ આવે ત્યારે. આ તો જસ્ટ બેઠો હતો અહીંયા પ્લોટ ઉપર, એટલે મેં કીધું વિડીયો તો બનાવવા દે. આજે સાલ ખતમ થવા જઈ રહ્યું છે, એટલે સાલ ખતમ થયો પાછું. હજુ બી કહી દઉં, હું નહીં ખતમ થવાનો, મારો છેલ્લો વિડીયો નહીં, હું તો હજુ બનાવીશ વિડીયો. એટલે સાલ આજે ખતમ થાય છે, કાલથી નવું સાલ ચાલુ થઈ રહ્યું છે. તમને બધાને હેપી ન્યૂ યર. અને બીજી ખાસ રિક્વેસ્ટ એટલી કરું કે પીઓ તો થોડું માપે પીજો, લિમિટમાં પીજો. આ વર્ષનો છેલ્લો દિવસ છે, તમારો છેલ્લો દિવસ નહીં મિત્રો. નહીં તો તમે ક્યાંય પહોંચી જશો. સમજી ગયા ને? અને બીજા કે આપણે પોલીસવાળા અત્યારે બહુ ચેકિંગ કરી રહ્યા ને બહુ અત્યારે સ્ટ્રિક્ટ છે, કડક છે. જો એ લોકોના હાથે ચડી ગયા તો તમને એવી સર્વિસ કરશે કે તમે પીવાનું બધું છોડી નાખશો. કોઈ દિવસ તમે હાથમાં બી નહીં પકડો. આપણે તો જો કે પીતા નથી, પણ તોય તમને એક રિક્વેસ્ટ કરીએ કે પીઓ તો થોડું માપે પીજો, એન્જોય કરજો, પણ એન્જોયના રીતે કરજો. પછી એમ નહીં કે એક પેક મારો ને આખું અમદાવાદ મારું, એવું ના કરતા. થોડું લિમિટમાં કરજો. વિડીયો બી બહુ વધી ગયો હોય. ચલો હવે આજના માટે આટલું. હવે મળીએ કાલે નવા વર્ષમાં. બાય બાય.